જય જવાન ખેડૂત મિત્રો, એક ખૂબ સારા સમાચાર કચ્છથી આવી રહ્યા છે. કચ્છનું જે વાઢિયા ગામ છે ત્યાંના ખેડૂતો ખૂબ લાંબા સમયથી આંદોલન ચલાવતા હતા અને તેમનું આંદોલન હવે ધીરે ધીરે ઉગ્રતા તરફ જઈ રહ્યું હતું. કારણ કે એક તરફ હતી અદાણી કંપનીની મનમાની, બીજી તરફ વહીવટી પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપવો, તેને લઈ અને રોજ અલગ અલગ કાર્યક્રમો આપતા વાંઢિયા ગામના ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા ચક્કા જામ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ નેશનલ હાઈવે પર ચક્કા જામ કરી ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. રામદેવ પીર વોંધ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. વાંઢિયા વીજ લાઇનમાં જે ખેડૂતોને હેરાનગતિ હતી તેને લઈ અને આ ખેડૂતો ભારે પરેશાન હતા. એકદમ શાંતિપૂર્ણ ઢબે ચક્કાજામ કરી મહિલાઓએ ત્યાં રામધૂન પણ બોલાવી હતી. પરંતુ આ આંદોલનના કારણે આખો જે હાઈવે છે તે જાણે સ્ટક થઈ ગયો હોય. વાહનોની લાંબી કતારો જોવા મળી અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા એકત્રિત થયેલા જોવા મળ્યા. ખૂબ જ આક્રમક ખેડૂતો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમની આ પરેશાની છે જે કોઈ સાંભળવા તૈયાર નથી. અને અદાણી એની મનમાની આગળ ચાલાવે જ રાખે છે, તેને લઈ અને ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. મોડી રાત્રે જ્યારે આ હાઈવે ઉપર સખત ચક્કાજામ થયો અને કલેક્ટરે પણ એમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી, કારણ કે જે પ્રકારનો માહોલ સર્જાયો હતો તેને લઈ અને કલેક્ટરે પણ ચિંતિત થવું પડ્યું હતું અને આ ખેડૂતોની વાતો સાંભળવી પડી હતી. વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ જવાબ જ્યાં મળતો નહોતો ત્યાં હવે આખું તંત્ર જે છે એ ખેડૂતોને મનાવવામાં લાગ્યું અને તેમની વાત સાંભળવા મજબૂર બનાવ્યું. આ આપણી જે તાકાત છે એ ખેડૂત એકતાની તાકાત છે. અંતે કલેક્ટરે દરમિયાનગીરી કરી ખેડૂતોને સાંભળ્યા બાદ જે લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ન હતો તે હવે ઉકેલાય એવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતોના હિતમાં વચગાળાનું સમાધાન આપવા કલેક્ટરે આદેશ કર્યો છે. જ્યાં સુધી ખેડૂત ભાઈઓ અને અદાણી જૂથ વચ્ચે વાતચીત દ્વારા યોગ્ય વળતરનો નિકાલ ન આવે ત્યાં સુધી આ કામ ચાલુ નહીં કરવું તેવા તેમને આદેશો આપ્યા છે. કચ્છના ખેડૂતોની જે લાંબા સમયની લડત હતી તે અંતે રંગ લાવી, કારણ કે જે પ્રશાસન ખેડૂતોને ગંભીરતાથી લેતું નહોતું તેમને ગંભીરતાથી લઈ તેમને મનાવવા લાગ્યું અને હવે સમાધાન કરવા માટે કંપની અને ખેડૂતોને કહેવામાં આવ્યું છે. ખેડૂતો પણ એવું જ ઈચ્છતા હતા કે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે, અમને સાંભળવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે, જે શક્ય બન્યું છે આપણા ખેડૂતોની એકતાને કારણે. જય જવાન, જય કિસાન.